જય રણછોડ એસએસજી હોસ્પિટલ વડોદરા, જે બ્લડ બેંક એસએસજી હોસ્પિટલ, આ પ્રમાણે જે લાલ લોહી છે એના 500 રૂપિયા છે, અને એફએફપી સફેદ લોહી એને કહેવાય એના 300 રૂપિયા છે, અને સફેદ પીસી સફેદ લોહી તેના 300 રૂપિયા છે, સફેદ લોહી 200 રૂપિયા, અને એસડીપી સફેદ લોહી કે જે સિવિલની અંદર 9000 રૂપિયા છે. એ જ બ્લડ જો કદાચ બહાર લેવા જવું હોય તો એનો 16000 17000 કે એ રીતનો ચાર્જ હોય છે. હવે આ જે બ્લડ સેવાની અંદર છે એટલે આના રેટ છે, નહીં તો રેટ વધતા જ હોય છે. અને બાકી જે આપણે સાદું બ્લડ હોય એની કોઈ પણ પૈસા થતા નહીં. તમારે બ્લડ ડોનર હોય તો બ્લડ ડોનર આપી અને એ બ્લડ આપણને મુક્ત સેવા આપે છે એસએસજી હોસ્પિટલમાં. હું તમને બતાવું ત્યાંનું. આ બ્લડ બેંક એસએસજી હોસ્પિટલ, જે પાછા અહીંયા સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા હોય એને જ તદ્દન મફત બ્લડ આપવામાં આવે છે. અને જે પણ પેલું બતાવી જે વિગતો એ બ્લડના પ્રકરણો હોય છે અલગ અલગ, તો એ પ્રમાણે ચાર્જ લેતા હોય છે. એટલે આપ સૌ આ વિડીયો જરીક શેર કરજો જેથી કરી સૌને માહિતી મળે. બાકી બહાર પ્રાઇવેટની અંદર તમારા 700 રૂપિયાથી ચાલુ થાય તો 1600 રૂપિયા સુધી આપણને આ જ બ્લડ મળતું હોય છે. અને અમુક ગ્રાહકો, અમુક પેશન્ટોને એવું લાગતું હોય કે જે પણ વ્યક્તિઓ સેવા કરતા હોય એ સેવા કરતા વ્યક્તિઓ આપણી જો એમનું કંઈક રાખી અને આ લોકો પૈસા લેતા હોય, પણ એવું નહીં હોતું. જે પણ બ્લડ બેંક એને બ્લડ સાચવવાની જે કંઈક હોય પ્રોસેસિંગ, અને પ્રોસેસિંગ ફીઓ કદાચ લેતા હોય એની અંદર કોઈ 700 જેવી બ્લડ બેંકોની અંદર જેવું રિક્વાયરમેન્ટ હોય, સૌથી વધુ બ્લડ જતું હોય તો ત્યાં આગળ ઓછો ભાવ હોય છે અને અમુક જગ્યાએ વધારે હોય છે. એટલે 600 રૂપિયાથી માંડી 1100 1200 કાં તો 1600 રૂપિયા સુધીના પણ ભાવો ચાર્જ વસૂલતા હોય છે. એટલે સૌ કોઈ નોંધ લેજો. અને કદાચ તમારા જો ડોનર હોય તો ડોનરની અંદર કદાચ 200-300 રૂપિયા કન્સલ્ટ કરતા હોય એ લોકો પ્રાઇવેટ બ્લડ બેંકોની અંદર. એટલે સૌ કોઈ નોંધ લેજો ને થોડુંક શેર કરી દેજો વિડીયોને. બીજી પણ માહિતી આપું. આ તમે જોઈ શકો છો. હવે સરકાર આમાં શું કરે? પબ્લિક જે આવે છે, હા પાન મસાલા ખાઓ, નહીં ખાવું એમને બંધ કરો, પણ આ તમે જુઓ આવી સરકારી સંસ્થાઓની અંદર જે પણ આવતા હોય અહીંયા પિચકારી મારે છે. તમારા ઘરમાં મારતા હોય તો ભાઈ, આ સવારનો હું સ્ટાફ જોઉં છું, અહીંયા આવ્યો છું ત્યારનો બિચારા સાફ સફાઈ કરે છે. આટલી બધી ગંદકી, સાફ સફાઈવાળા પણ શું કરે? આ તમે જુઓ આ રીતે તમારા ઘરમાં પિચકારીઓ મારો છો. ડસ્ટબિન હોય ત્યાં પિચકારી મારતા હોય, ત્યાં કચરો નાખતા હોય. मतलब सबकी नजर में गलत नहीं साबित होना चाहिए, पता है क्यों? હા જુઓ, થાકી જાય સાફ સફાઈ કરી કરીને. હવે તંત્ર શું કરે આમાં? સરકાર શું કરે? જવાબદારી આપણા સૌની છે. આપણે પણ જવાબદારી નિભાવવી જોઈએ. ચલો મિત્રો, શેર કરજો. સૌને જય માતા, જય રણછોડ, જય દ્વારકાધીશ.